જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ તૈયાર થઈ ગયા ભણવા જવા માટે. હેલો તો જય માતાજી, જય મુરલીધર રામે રામ લાવ્યા ને તો હાલો બધા ભણવા. બધાય ભણવા આવે, તારે જવાનું હોય. કાલ ગયો તો લગ્નમાં ના જાઉં ભણવા. હાલો તો હવે જવા દે ભણવા. હા, જા દે મારો દીકરો. અને તારી શું ઘડિયાળ ખોવાઈ ગઈ? હા, જળીએ તો કેમ કે હું આડી આવશે તો. જય માતાજી. જય માતાજી. અને આ છે ને ઉંદેડાના ખાતરનું નારિયેળ ફેરા થાય, લોહી ભરીને ઊંકો રૂવારી નાખી આવી. આ હરગાય હરગે નહીં, પાણા ને પેટના ને કવરાવે. હલો, આંગણું ને ઘરનું કામ બધું થઈ ગયું છે. હવે ખીરાવાડ ભાણા રહ્યા એ પાસે કર્યું, પસવાડ ચોખ્ખી કરવી જી ગયા. મેં ભાઈ ખાટલો જ રાખી દીધો, પીહું બેથી ગમાડે, કેમ કે છે ને વાં ભૂકો બધો નાખી દી હેઠો હતી. બપોર લગન ભૂકો અહીં ખવડાવીને 12 વાગે વાં જવા દે. હું તો ત્યાં અસલ સાંઈ આવી જાય. હમણાં છે ને ઓલી કણેરમાં ખરે રહેવી ને પાંદડા બધા ખરી જાય, છાંયો બરાબર રહેતો નથી. ધારી અમે જો કે તડકો જ આવે અને પતરા ગરમે લાગે, પણ શું કરે, કહુલે બાંધવા પડે. કાલ પછી વાં ઓલે બપોરીથી વાં બાંધતા જાય. હું તો બે દી એવી રીતનું કર્યું ને ખરી જાય ને, અને આ થઈ ગઈ હાવજો આવી ખરેરી. અને પીરા પાંદડા જ્યાં બપોર થાય ને તો આ પીરા પાંદ છે ને એ બધા હેઠા પડી ગયા. એટલે પછી અહીંયા સાંયો નથી રહેતો, તડકો આવે. એક પીને વારીએ સાંયો લીમડાનો, પણ આ કણેર આગળ રહીએ ને એ પીને સાંયો નથી રહેતો, એ પછી એ વાંધો આવે. એટલે બપોર લગન વાર રાખવ્યું ને 11 વાગે ને 2 વાર ભૂકો નાખ લઈ, 11 વાગે અહીં લઈ લે હું. હાલો તો પછી આગળ મળીએ. હલો બધા દાયરાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. આપણે આવી ગયા બસમાં છે ને આ તૈયાર થઈ ગયા હતા. એ કે હાલો મારે જવું હે ગામમાં રખડવા. રખડવા નથી જતી, જો હું ખરજ હું થયું ને તે દવા લેવા જાઉં. હા હે ને હમણાં તો ઘડીને લોહી કાઢું. આનો ઈલાજ હોય તો કોઈ કહેજો. જો હા, આ ખરજ દવા લેવા જાઉં. તો દવા લઈ આવી છે? હા, દવા લઈ આવી. થઈ ગઈ તૈયાર? તૈયાર થઈ ગયો. તો આવતી રહેજો કાલી. હાલો જઈને આવતી રહો. હાલો તો આગળ મળી દવા લેતા દવા લઈ આવી. પછી કામ તો ઘણું હતું, પણ મેં કીધું હાલ ને પેલા દવા લઈ આવી ને તો પછી ટેન્શન નહીં. તો બપોર થઈ જાય પછી દવાખાના બધું બંધ થઈ જાય, એટલે પછી આપણે અહીંયા આવીને પાછા કામ કરી લે. હું પેલા દવા લેતા આવીએ એટલે ઉપાધિ નહીં. તો હાલો આવીને મળીએ. હાલો તો આપણે ગામમાંથી રખડી ભટકીને આવી ગયા રોટલા ખાવા. રોટલા ખાઈને આગળ સુઈ રહેવાનું. આની તો જો જીરું ખોઈકું સાહીમાં હતો એટલું નાખી લીધું, ગાળિયું કરી નાખ્યું, સોરી હબાવ્યું અને સાહીમાં નાખી લીધું જીરું. મેં જો હબાટી બોલાવો. હા, આપણે તો ડાયરેક્ટ આપણે જીરું નાખ્યું, પણ આ કઈક માણસ ને લીધે, બાકી અમુક રોટલો કેમ બાકી બહેનો મસ્ત મજાનો આછો કડક. આપણે એવો જ ભાવે. લીલી ડુંગળી મીઠું. તરબૂચે લઈ આવ્યા દાદા, તરબૂચ લઈ આવ્યા. પાણી આવે ને તો ખવડાવી દે, આવે ને ડાયરેક્ટ. તો હાલો એ આવીએ ત્યાં તરબૂચ ખાય ત્યાં તમને બધાને ખવડાવીએ. તો ત્યાં ખાઈ લેજો બધા. હાલો તો હું ખાઈ લઉં એક વાર, નકર આપણે શાક કોકરી ચોરી કરી જાય. મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર. રામે રામ ડાયરાને તો ભણીને આવી ગયો. એને થઈ ગયો કલાક. એક ચીપિયો પાણાનો ખાલી કરી નાખ્યો ભરેલો હતો એ, અને કરી દીધો. હવે બીજો ભરવાનો ચાલુ. અર્થ તો ભરાઈ ગયો હે. થોડાક ઓલી સાઈડ ગોઠવી દઈ
એટલે શું કહેવાય બે સાઈડ વજન સરખું થઈ જાય ને ઓલી સાઈડ આ એ સજાવા દે. હમણાં જેમ રાખતો હાલો તો હું ખાઈ જરા ગોઠવતો આવું અહીંયા. હાલો એ પણ આવવા દઈએ કેમ કે ત્યાં અગોચરમાં આપણો હાથ જાય નહીં. તું આવવા દે બિંદાસ, મને નહીં લાગે. હાલો તો હવે થોડીક વાર પછી મળી. હાલો મિત્રો, તો જો હવે કંઈક વાગી ગયા હે 6 જેવું થવા આવ્યું છે. અને હમણાં ઘણી કોમેન્ટો આવે છે કે તમારે જીરું કેટલું થયું ને કાં હે બધા આપણે પ્રશ્ન પૂછે છે. તો એને બધા એટલું જ કહેવાનું હોય ખાલી મારે કે તમે બધા બેગ દી વાટ જોવો ખાલી. આપણે એકાદ બે દિન કાલ કે ઉલેદી તો ફાઇનલ જ છે. કાલ જો નહીં થઈ તો આપણે હે ને કામમાં hay થોડુંક જો આ કામ આપણે હજી હાલે જ છે. પાણા ભરાય જ છે કેમ કે હું નથી ફરતો ને એનું એક કારણ છે. એનું કારણ છે આ અગોચર. મમ્મી કે તારે આ અગોચરમાં આવવું નથી કે તું ખાલી બેઠો રહી કે મારે શું કે એવું લાગે ગોઠવવા મનજે. જો હજી તો એક સાઈડ પરાણા નાખીને ગોઠવવા જવા જો હોય અને વાં ખાલી મારે કરવાના હોય. એટલે કે તું આ કે ભર નહીં કે એમાં ખાલી કરી નાખે ગોઠવતો આવ ભરવામાં કે અગોચર બહુ છે. હમણાં આવું જ કામ હાલે છે. જો હજી આપણે હે ને અહીં ડંગણા રાખવા જો હોય નીણ રાખવી હતી બધે લગભગ જગ્યાએ જોવાનું જોવાનું જો આયે પડ્યું એક બે ત્રણ આયે પડ્યા છે. પછી અહીંયા બેગ પડ્યા છે એવી રીતના પડ્યા છે. ઠેકાણે ડંગણા પડ્યા ને મમ્મી કે ડંગણા હાલ લઈને એ અહીંયા રાખવાના છે. એ કામ છે. પછી અહીંયા બધું અગોચર હરગાવવાનું છે. જો આ એટલું આ બધું હે ને અહીંથી ઓલું ભૂકા પછી ઓલું ગાડો એક કરવાનું છે. ભૂકા હોય ખળકવાનો હોય અહીંયા નીણ ખળકવાની છે વાંથી હારીને. અને હમણાં ભીહું હાટું ના વાંથી આપણે ભરી આવી છે. જોકે આ પાણા હરાઈ જાય ને તો પછી અહીંયા હરગાવી નાખી ચોખ્ખું થઈ જાય એટલે પછી આપણે અહીં બધું શું કહે ખપારી બધું ભેગું કરી સાઈડમાં કરી નાખવાનું હરગાવી. હવે રવિવારે ગોઠવવાની છે નીણ. અહીં ખડકાઈ જાય ને તો પછી શું કે વાં ઊંચી બહુ ખાઈ જાય છે નીણને એ રહી જાય. એટલે જરા કોમેન્ટ છે ને તમે બધા કરો જો આજના વિડીયોમાં. આજના વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો બધા. આપણે હે ને કાલ કૌલેદી બેમાંથી એક દીમાં કોમેન્ટનો વિડીયો રાખી દે તો આ વિડીયોમાં તમે બધા બને એટલી કોમેન્ટ કરી નાખજો. આખો વિડીયો જોતા હોય તો લગભગ બધા કોમેન્ટ કરીએ જ. હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી જય દ્વારકાધીશ, જય મુરલીધર રામે રામ ડાયરાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. Audio Jungle.